વડોદરાના તાંદલજા રોડની કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી રહી છે। છેલ્લા 3 મહિનાથી અધૂરો પડેલો રોડ હવે સ્થાનિકો માટે મુશ્કેલી અને અકસ્માતનું જોખમ બની રહ્યો છે। વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધીનો 18 મીટરનો મુખ્ય માર્ગ છેલ્લા 3 મહિનાથી અધૂરો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિક આગેવાન અશફાક મલેકે આક્ષેપ કર્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ અને ટાઉન પ્લાનિંગ વિભાગ વચ્ચે સંકલનના અભાવે કામ અટકી ગયું છે। રસ્તો અને ડિવાઈડર બનાવ્યા બાદ હવે રોડ લાઇન નક્કી કરવાની આડમાં કામગીરી અટકાવી દેવામાં આવી છે। રસ્તાની એક બાજુ ખાડા હોવાના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે। સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? કામ બોલે છે જેવા દાવા કરનાર કોર્પોરેટરો પર પ્રહાર કરતા સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે દબાણો દૂર કરીને રોડનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો આવનારી ચૂંટણીમાં જનતા મતાધિકાર દ્વારા યોગ્ય જવાબ આપશે। વિસ્તારમાં કોઠિયાપુરામાંથી છું। અમારા વિસ્તારમાં રોડની સમસ્યા છે। 1 વર્ષથી રોડ બને છે પણ તમે જોઈ શકો છો રોડ પૂરો કરવામાં આવ્યો નથી। અહીંયા ગંભીર સમસ્યા છે, લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે છે, વૃદ્ધોને તેમજ બાળકોને સ્કૂલ જવામાં, લોકોને રોજગાર માટે જવામાં બહુ મુશ્કેલી પડે છે અને અકસ્માત પણ સર્જાય છે। તમે જોઈ જ શકો છો, દેખીતી રીતે ખબર પડે છે કે રસ્તાની હાલત શું છે। અમે સત્તાધિકારીઓને રજૂઆત કરી પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નું નામ પણ નથી ખબર। અમે અહીંયાથી રજૂઆત કરીએ અને અરજી કરીએ છીએ પણ કોઈ દેખવા પણ આવતું નથી, કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। હું અહીંથી એવું કહી શકું તમને કે અમારા આ મુદ્દાને લઈને હું રજૂઆત કરીશ, અમે લોકોએ જઈને એને ગંભીરતાથી લે અને તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક આની સારવાર અને રજૂ કરવામાં આવે। વિસ્તારમાં રહું છું। અત્યારે 1 વર્ષથી આ કોઠિયાપુરાનો રોડ 1 વર્ષ થયું છે, શરૂ કરવાનું ખાતમુહૂર્ત થઈ ગયું, રસ્તો બન્યો 1 વર્ષ થયું છે તો હજુ પૂરું થયું નથી। તો પૂરું કરવા માટે કોર્પોરેશન કોની રાહ જોવે છે? આજે કોર્પોરેટરો 5-5 વર્ષથી સત્તામાં હતા, 5 વર્ષ પૂરા થવા આવ્યા, અમારો રોડની હજુ કામગીરી પૂરી થઈ નથી। તો પબ્લિકના વેરાના પૈસા કોર્પોરેટરે 88 તાકદીના દિન જ કરી છે, બીજું શું કર્યું? આજે વરસ થયું, અમારા રસ્તાની ઉપર કેટલાક એક્સિડન્ટો થાય છે, આવવા જવામાં તકલીફ થાય છે। સાંજના ટાઈમે એટલી બધી તકલીફ પડે છે જ્યારે ટ્રાફિક થાય છે તો એક્સિડન્ટો કેટલી વખત એક્સિડન્ટો થાય છે। તો આ રસ્તો અમારો જે એમને બાકી રાખ્યો છે તો એમનું શું કારણ? તમે બીજા વિસ્તારમાં જઈને જોઈ શકો છો કે રસ્તાઓ માટે એમને કેટલી બધી સુવિધા, અમારા વિસ્તારમાં કોઈ પણ જાતની સુવિધા નહીં। રસ્તા હું, ગટર હું, અમારું તલાવ જોવો, દરેક વિસ્તારના તલાવો જોવો તમે, અમારા વિસ્તારના તલાવો જોવો। આ રજૂઆત 1 વર્ષથી રોડ બને છે એટલે થોડો બને એટલે એમના પાછું બીજું મુહૂર્ત કાઢવાનું હોય છે। એ લોકોએ થોડો બને એટલે મુહૂર્ત કાઢવાનું હોય છે। તો આ કોર્પોરેટરો કરે છે શું? ઘરની અંદર બેસી રહે છે। અમારા આ વિસ્તારની પબ્લિક કોર્પોરેટર કોણ છે તે જાણતા પણ નથી। અમે અત્યારે નામ પૂછ્યું તો કે કોણ કોર્પોરેટર છે, શું છે, ખાલી વોટ આવે તો વોટ આપજો, વોટિંગ વખતે ખાલી વોટ આપજો, વોટ લઈ લે, 5 વર્ષ એ લોકો અયાસી કરે છે। અમારા વેરા ના ભરો તો તૈયારીમાં દંડ ફટકારવાના। કેમ કે ભાઈ અમે વેરા નથી, તો એ વેરાના પૈસાનો ઉપયોગ કરે છે કંઈ? એનો જવાબ અમારે કોર્પોરેટર પાસે જોવે છે ને અમારો રોડ તાત્કાલિક ધોરણે અમને જોવે છે। આગળ ચોમાસું આવે છે, પછી ચોમાસાની અંદર એ લોકો ખાડા કરશે, પાણી ભરાશે એટલે પાછા બાળકો સ્કૂલે જતા આવતા નીચે પડે, ખાડાની અંદર પાણી ભરાય, આવતા જતા સાધનો, એટલે એ લોકો દર ચોમાસાની અંદર આ તકલીફ લાવીને અમને ઊભી કરી દે છે। ચોમાસું આવવાને વાર નથી તો એ લોકોનું કહેવું શું છે કે અમારો રસ્તો બનાવશે ક્યારે? એ લોકો હજુ કંઈક બીજું મુહૂર્ત જોવાનું છે, એ લોકોએ કોઈ જગ્યાએ મુહૂર્ત બતાવવાનું છે, મુહૂર્ત જોવાનું છે। કોર્પોરેટરો અમારે કહેવા શું માગે છે? એટલે અમે આપના માધ્યમથી કોર્પોરેટરોને કહેવા માગ્યા છે કે તમારા 5 વર્ષ પૂરા થયા, હવે તો આ રસ્તો અમારો બનાવો, અમારા વિસ્તારમાં કંઈક તો કામ તમે કરો।